નમસ્કાર દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પર શિષ્યવૃત્તિના ફોર્મ કેવી રીતે ભરવા તે વિશેની વાત કરીશું. હું આ પ્રોસેસ લેપટોપની અંદર કરું છું, પરંતુ તમે તમારા મોબાઈલથી પણ શિષ્યવૃત્તિના ફોર્મ ભરી શકશો. ધોરણ 10 સુધી તો શિષ્યવૃત્તિના ફોર્મ શાળાની અંદર જ ભરાતા હોય છે, પરંતુ ધોરણ 10 પછી તમામ વિદ્યાર્થીઓ પોતાની જાતે ફોર્મ ભરવાના હોય છે. તો તમારે તમારી શિષ્યવૃત્તિના ફોર્મ જાતે ભરવા માટે કોમ્પ્યુટર અથવા તો તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે. ગૂગલ ક્રોમની અંદર જઈ અને તમારે ડિજિટલ ગુજરાત સર્ચ કરવાનું રહેશે, એટલે તમે આ રીતે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર પહોંચી જશો. અહીંયા જમણી તરફ તમને બે ઓપ્શન જોવા મળશે, એક રજિસ્ટ્રેશનનો અને એક લોગિનનો. તો જો તમે પહેલેથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે ફક્ત લોગિન જ કરવાનું રહેશે, અને જો રજિસ્ટ્રેશન કર્યું ના હોય, પહેલી જ વાર તમે ફોર્મ ભરતા હોય તો તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેવા તમે રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે આ રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેનું એક ફોર્મ ખુલેલું જોવા મળશે, જેની અંદર તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર, અહીંયા તમારું ઈમેલ એડ્રેસ, અહીંયા તમારે જે પાસવર્ડ રાખવો હોય પાસવર્ડ 2 વાર ટાઈપ કરવાનો રહેશે, અને અહીંયા જે બાજુમાં આપ્યું હોય કેપ્ચા લખી અને સેવ પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે સેવ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જે ઓટીપી લખી અને તમારે વેરીફાઈ કરવાનું રહેશે. આટલું કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થશે, અને હવે તમે જે મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હતું તે મોબાઈલ નંબર અને પાસવર્ડ લખી અને તમારે લોગિન કરવાનું રહેશે. તમે રજિસ્ટ્રેશન કરી લીધું એટલે હવે અહીંયા લોગિન પર ક્લિક કરવાની રહેશે. જેવા તમે લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતે એક પેજ ખુલેલું જોવા મળશે, જેની અંદર તમને 3 ઓપ્શન જોવા મળશે. પહેલું હશે સિટીઝન લોગિન, બીજા નંબરે હશે ઓફિસ લોગિન અને ત્રીજા નંબરે હશે સ્કૂલ લોગિન. તો તમારે સિટીઝન લોગિન પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયાથી લોગિન કરવા માટે લોગિન યુઝિંગ આપ્યું એની અંદરથી તમને 2 ઓપ્શન આપેલા છે કે ઈમેલ આઈડીથી પણ તમે લોગિન કરી શકો અને મોબાઈલ નંબરથી પણ લોગિન કરી શકો, પરંતુ આપણે ઈમેલ આઈડીની જગ્યાએ મોબાઈલ નંબર જ યુઝ કરીશું, કારણ કે ઈમેલની અંદર ઓટીપી આવવામાં ખૂબ જ વાર થતી હોય છે. તેથી અહીંયાથી આપણે ઈમેલ આઈડીની જગ્યાએ મોબાઈલ નંબર સિલેક્ટ કરીશું. હવે અહીંયા મોબાઈલ નંબરની જગ્યાએ તમે જે નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હતું તે નંબર અહીંયા લખવાનું રહેશે, અને અહીંયા એ પાસવર્ડ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બાજુમાં આપ્યું એ કેપ્ચા લખી અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો નીચેની તરફ અહીંયા તમને ફરગેટ પાસવર્ડનો ઓપ્શન એક આપેલો છે, તેના પર ક્લિક કરવાની રહેશે. પાસવર્ડ ફરગેટ કરવા માટે અહીંયાથી તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તે તમારે મોબાઈલ નંબર લખવાનું રહેશે. અહીંયા બાજુમાં આપ્યો કેપ્ચા લખવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરો તો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ લખી અને તમારે વેરીફાઈ કરવાનું રહેશે. ઓટીપી નંબર લખી નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયાથી હવે તમે તમારો નવો પાસવર્ડ ક્રિએટ કરી શકશો. જે નવો પાસવર્ડ રિસેટ કર્યો તો તે અહીંયા લખી અને લોગિન કરી લેવાનું રહેશે. એટલે ફરીથી એક ઓટીપી આવશે, જે તમારે અહીંયા લખી અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. લોગિન થશો એટલે તમને આ રીતે એક હોમ પેજ જોવા મળશે, જેની અંદર તમારે પહેલાં પ્રોફાઇલ અપડેટ કરવાની રહેશે. તો પહેલાં પ્રોફાઇલ ટેબ પર ક્લિક કરવાનું રહેશે. તમને આ રીતે સિટીઝન પ્રોફાઇલનું ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમારે અહીંયા તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ભરવાની રહેશે. અહીંયાથી તમારે તમારો ફોટોગ્રાફ સિલેક્ટ કરવાનો રહેશે. ફોટોગ્રાફ સિલેક્ટ કરી અને અપલોડ પર ક્લિક કરવાનું રહેશે. બ્રાઉઝરની અંદરથી ફોટોગ્રાફ સિલેક્ટ કરી અને અપલોડ પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા આવી જશે. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, જેમાં તમારે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં નામ લખવાનું છે. ફર્સ્ટ નેમની અંદર તમારું નામ આવશે, મિડલ નામની અંદર તમારા વાલીનું નામ આવશે, અને લાસ્ટ નેમની અંદર તમારી સરનેમ આવશે. અહીંયાથી તમારે ફાધર અથવા હસબન્ડ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી હું ફાધર સિલેક્ટ કરી લઈશ. અહીંયા ફાધરનું નામ લખવાનું રહેશે. તો અહીંયાથી તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી વિદ્યાર્થીની જન્મ તારીખ લખવાની રહેશે. અહીંયા તમે જે મોબાઈલ નંબર અને ઈમેલથી લોગિન કર્યું હશે એ મોબાઈલ નંબર અને ઈમેલ બતાવશે, જેની અંદર તમે કોઈ ચેન્જ કરી શકવાના નથી. અહીંયા તમારે તમારું કરંટ એડ્રેસ લખવાનું છે, અને અહીંયા તમારું પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ સેવ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. સેવ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જે લખી અને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. એટલે આ રીતે પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલનો મેસેજ આવશે, જે ઓકે કરવાનું રહેશે. પ્રોફાઇલ અપડેટ થઈ જાય એટલે મેનુની અંદર જે તમને સર્વિસ આપી તેના પર ક્લિક કરવાની રહેશે, અને તેની અંદરથી તમારે સ્કોલરશિપ સર્વિસ સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા નીચેની તરફથી રિક્વેસ્ટ એ ન્યૂ સર્વિસ પર ક્લિક કરવાની રહેશે. અહીંયાથી તમારે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું રહેશે. ચેન્જ યોર ફાઇનાન્શિયલ યર પર ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયાથી તમારે તમારી કાસ્ટ પ્રમાણે તમારી શિષ્યવૃત્તિનો પ્રકાર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા પહેલું આપ્યું તે એસસી માટેનું આપેલું છે, બીજા નંબરે આપ્યું તે એસટી માટેનું આપેલું છે, અને નીચે આપ્યું તે ઓબીસી માટેનું આપેલું છે. તો ઓબીસી માટે પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટેનું આવશે, તો તેના પર ક્લિક કરવાની રહેશે. અહીંયાથી આ બધી સૂચનાઓ વાંચી લઈ અને નીચે આપ્યું કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાની રહેશે. અહીંયા આપણને ટોટલ 5 ટેબ આપે છે, તો વારા પરથી એક ટેબ ભરવાના રહેશે. પહેલું આપ્યું તે રજિસ્ટ્રેશન ડિટેલ માટેનું આપેલું છે,
જેની અંદર પ્રોફાઇલ ડિટેલ આપેલી છે જે ઓલરેડી ભરેલી જ છે, તો તેની અંદર આપણે કશું ચેન્જ કરવાનું નહીં. બીજા નંબરે આપ્યું નેમ પર આધાર, તો આધાર પ્રમાણે તેનું નામ લખવાનું રહેશે. અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે. અહીંયાથી મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા આધાર કાર્ડ નંબર લખી વેરીફાઈ આધાર પર ક્લિક કરવાનું રહેશે. આધાર કાર્ડ નંબર લખી વેરીફાઈ આધાર પર ક્લિક કરશો એટલે અહીંયા આધાર સ્ટેટસ આપણને યસ બતાવશે. જો નો બતાવશે તો તમે આગળ ફોર્મ ભરી શકશો નહીં. તો એ માટે તમારે આધાર અપડેટ કરાવવું પડશે. અહીંયા જે બોક્સ આપ્યું તેના પર તમારે ટિક કરવાનું રહેશે અને અહીંયા તમારો રેશન કાર્ડ નંબર લખવાનો રહેશે. રેશન કાર્ડ નંબર લખી ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ બતાવશે અને જો તમે કેવાયસી કરાયેલું હશે તો કેવાયસી સ્ટેટસ યસ બતાવશે અને નહીં કરાયેલું હોય તો નો બતાવશે. ફક્ત ઓબીસી માટે કેવાયસી નહીં કરાયેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો અને એસસી અને એસટી સ્ટુડન્ટ માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે. અહીંયા જે બોક્સ આપી તેના પર ટિક કરવાનું રહેશે. અહીંયા નીચેની તરફ તમારે માતાનું નામ લખવાનું રહેશે. અહીંયાથી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, તો એસસીબીસી. અહીંયાથી તમારે તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયાથી તમારે તમારો ધર્મ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી મેરિટ સ્ટેટસ. અહીંયાથી તમારે તમારા વાલીનો ધંધો સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા તમારે તમારી વાર્ષિક આવક લખવાની રહેશે. જો વિદ્યાર્થી અનાથ હશે તો અહીંયા ઓર્ફનની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. જો વિદ્યાર્થી હોસ્ટેલની અંદર રહેતો હોય તો અહીંયાથી હોસ્ટેલ સિલેક્ટ કરવાનું રહેશે, અન્યથા તમારે ડે સ્કોલર સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ગામડાની અંદર રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારે તમારું કરંટ એડ્રેસ લખવાનું રહેશે. અહીંયા તમારે તમારું પરમેનન્ટ એડ્રેસ લખવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે બેંક ડિટેલ ભરવાની રહેશે, તો અહીંયા તમારે આ બોક્સ પર ટિક કરી અને ચેક બેંક સ્ટેટસ પર ક્લિક કરવાની રહેશે. તો થોડીવાર પ્રોસેસ થશે અને જો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક હશે તો અહીંયા તમને એ શો કરશે. તો ઓકે પર ક્લિક કરવાની રહેશે. અહીંયા તમારે આઈએફસી કોડ નંબર લખવાનો રહેશે. આઈએફસી કોડ લખી અને શો બેંક ડિટેલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે બેંકનું નામ અને અહીંયા તેની શાખા બતાવશે. તો અહીંયા તમારે તમારો એકાઉન્ટ નંબર લખી અને કન્ફર્મ કરવાનું રહેશે. અહીંયા તમારે બેંકની અંદર જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે નામ લખવાનું રહેશે. આ ચોરસ બોક્સ પર ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એકેડેમિક ડિટેલની અંદર તમારે તમારી એકેડેમિક ડિટેલ ભરવાની રહેશે. તો અહીંયા સિલેક્ટ યોર એડમિશન ટાઈપ, તો અહીંયાથી તમારે તમારા એડમિશનની ટાઈપ સિલેક્ટ કરવાની રહેશે. ગવર્મેન્ટ સીટની અંદર હોય તો ગવર્મેન્ટ, સેલ્ફ ફાઇનાન્સની અંદર હોય તો સેલ્ફ ફાઇનાન્સ અથવા તો કોઈ ટ્યુશન ફીની અંદર હોય તો તે સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારો એનરોલમેન્ટ નંબર લખવાનો રહેશે. તો કોલેજના વિદ્યાર્થી હોય તો તેમનો એનરોલમેન્ટ નંબર હશે. ધોરણ 11-12ના વિદ્યાર્થીને એનરોલમેન્ટ નંબર હોતો નથી અને ફરજિયાત પણ નથી. લખવું હોય તો લખી શકો, ના લખવું હોય તો ચાલશે. સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ, ક્લાસ એન્ડ ટ્રેડ, તો અહીંયાથી તમે જે અત્યારે અભ્યાસ કરો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી તમે જેની અંદર અભ્યાસ કરતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી તમારે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા એ ફાઇનલ ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા ગુજરાત તો બાય ડિફોલ્ટ લખેલું જ હશે, એની અંદર આપણે ચેન્જ કરી શકવાના નથી. અહીંયાથી તમારે તમારી ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમે જે જગ્યાએ ભણો છો તેનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયાથી તમારે તમારી શાળા અથવા તો કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ લખવાની છે અને અહીંયા તેની એન્ડ ડેટ લખવાની છે. પ્રીવિયસ સ્ટ્રીમ એટલે કે તમે આગળની સાલ એટલે કે ગઈ સાલ કયા ધોરણ અથવા તો કઈ કોલેજની અંદર અભ્યાસ કરતા હતા તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયાથી તમારે તેનો કોર્સ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા તમે પાસિંગ યર સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ અહીંયા તેના ટકા લખવાના રહેશે. એડ પ્રીવિયસ એજ્યુકેશન ડિટેલ્સ સ્ટાર્ટ ફ્રોમ 10th સ્ટાન્ડર્ડ એટલે કે ધોરણ 10થી અત્યાર સુધીનું તમે જે પણ અભ્યાસ કર્યો તે બધો જ અહીંયા દર્શાવવાનો રહેશે. અહીંયાથી 1 by 1 સિલેક્ટ કરી અને અહીંયા એડ પર તમારે ક્લિક કરતા જવાનું એટલે આ રીતે તમે જેટલો અભ્યાસ કર્યો હશે તે અહીંયા એડ થઈ જશે. અને જો અહીંયા એડ કરેલો હોય ને તેની અંદર તમારે કોઈ સુધારો કરવો હોય તો અહીંયા એડિટ ઓપ્શનની અંદરથી તમે સુધારો પણ કરી શકશો અને જો તેને ડિલીટ કરવો હોય તો અહીંયા ડિલીટ ઓપ્શનથી તમે ડિલીટ પણ કરી શકશો. એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ ધ લાસ્ટ યુનિવર્સિટી બોર્ડ અથવા તો એન્યુઅલ એક્ઝામ એટલે કે અત્યારે તમે જે ભણો છો એના આગળ તમે કોઈ ગેપ લીધેલો હોય તો અહીંયા યસ દર્શાવવાનું રહેશે, અન્યથા નો કરવાનું રહેશે. અહીંયા તમારે ફી લખવાની રહેશે. તો તમારી શાળા અથવા તો કોલેજના નિયમ અનુસાર તમને જે ફી કીધી હોય એ પ્રમાણે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. સેવ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમે ડિસેબિલિટી ડિટેલ પર પહોંચી જશો. તો ત્યાંથી તમારે જો વિદ્યાર્થી ડિસેબલ હોય તો યસ પસંદ કરવાનું રહેશે, અન્યથા નો પસંદ કરી અને સેવ નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. જેવા તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે એક પોપઅપ ખુલેલું જોવા મળશે જેમાં લખ્યું છે કે ડેટા અપડેટ સક્સેસફુલી, તો ઓકે પર ક્લિક કરવાની રહેશે. તો તમે આ રીતે છેલ્લા એટેચમેન્ટના ટેબ પર પહોંચી જશો જેની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અહીંયા તમને થોડી સૂચના આપેલી છે. તો એ સૂચનાની અંદર વાત કરીએ તો જે ડોક્યુમેન્ટની આગળ આ રીતે ફૂંદડી એટલે કે સ્ટારનું ચિહ્ન હશે તે ડોક્યુમેન્ટ આપણે ફરજિયાત અપલોડ કરવાના છે. બાકીના ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરીએ તો પણ ચાલશે.
બીજા નંબરની તમને સૂચના આપેલી છે કે તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવું હોય તેના આગળ તમને આ રીતે ચેકબોક્સ આપ્યું છે તેના પર તમારે પહેલાં ટિક કરવાનું રહેશે અને ટિક કરી અને ત્યારબાદ જ તમે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. ત્રીજા નંબરની સૂચના તમને આપેલી છે કે ડોક્યુમેન્ટ એટલે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છો તે JPEG, JPE, JPG અથવા તો PDF ફોર્મેટની અંદર હોવા જોઈએ અને તેની સાઇઝ આપીશ તમને મેક્સિમમ 1000 KB અથવા તો 1 MBની હોવી જોઈએ. હું તમને ફક્ત એક જ ડોક્યુમેન્ટ અપલોડ કરીને બતાવીશ, એ પ્રમાણે તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય તેના આગળ તમને આ રીતે ચોરસ આપ્યું હશે, એ ચોરસ પર ક્લિક કરવાની રહેશે. એ ચોરસ પર ક્લિક કરશો એટલે રિફ્રેશ થઈ અને ફરીથી પેજ ઓપન થશે. ફરીથી પેજ ઓપન થાય એટલે અહીંયા તમારે સર્ટિફિકેટ નંબરની અંદર તમારા સર્ટિફિકેટનો નંબર લખવાનો રહેશે. સર્ટિફિકેટ નંબર લખી આ બ્રાઉઝર ઉપર ક્લિક કરી અને તમારે જે જગ્યા ઉપર તમારો ડોક્યુમેન્ટ હોય તેને સિલેક્ટ કરવાનો રહેશે. ડોક્યુમેન્ટ સિલેક્ટ થઈ જાય એટલે અપલોડ પર ક્લિક કરવાની રહેશે. જેવા તમે અપલોડ પર ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે અને આ રીતે મેસેજ આવશે, ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલ. તો તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. એટલે અહીંયા સામે તમને બે ઓપ્શન જોવા મળશે, ડાઉનલોડ અને વ્યૂ. તો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હતું તેને અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો અને અહીંયા વ્યૂ પર ક્લિક કરી અને તમે તે જોઈ શકશો. અને અહીંયા તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હતું તેની તમને તારીખ બતાવશે અને સમય બતાવશે. તો આ પ્રકારે તમારે જરૂરી બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે. જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો જાતિનું પ્રમાણપત્ર, બેંકની પાસબુક, ફી ભર્યાની પાવતી, છેલ્લા વર્ષની માર્કશીટ, આવકનું પ્રમાણપત્ર, LC, કોઈ પણ LC હોય તો પણ ચાલશે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે એના નીચે તમને ફોટો એટેચમેન્ટ માટેનું આપેલું છે, એટલે કે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે. તો ફોટો તમે 2 MBથી વધુ સાઇઝનો અપલોડ કરી શકતા નથી. તો અહીંયા બ્રાઉઝર પર ક્લિક કરી ફોટો સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનું રહેશે. બધી માહિતી ભરાઈ જાય એટલે તમારે સેવ એન્ડ ડ્રાફ્ટ પર ક્લિક કરવાની રહેશે. એટલે તમારી માહિતી સેવ થઈ જશે અને સેવ થઈ જાય એટલે તમારે ફાઇનલ સબમિટ આપવાનું નહીં. ફાઇનલ સબમિટ આપ્યા પહેલાં તમારે તેની પ્રિન્ટ કરાવી લેવાની રહેશે અને પ્રિન્ટ કઢાવી અને તમારી સ્કૂલ અથવા તો કોલેજની અંદર તેને ચેક કરાવવાની રહેશે કે તમે ભરેલી માહિતી બરાબર છે કે નહીં. જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેને તમારે સુધારવાની રહેશે અને ત્યારબાદ જ તમારે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. જો પહેલાં તમે ફાઇનલ સબમિટ આપી દીધું અને જો કોઈ પ્રોબ્લેમ હશે તો પછી તેને તમે સુધારી શકતા નથી. એટલા માટે પહેલાં તમારે સેવ એન્ડ ડ્રાફ્ટ કરી અને તેની પ્રિન્ટ કઢાવી અને તમારે જે તે જગ્યાએ એટલે કે શાળા અથવા કોલેજની અંદર ચેક કરાવી લેવાનું. ચેક કરાઈ જાય અને ત્યાંથી તમને ખરાઈ કરવામાં આવે કે હા તમે ભરેલી માહિતી કમ્પ્લીટ છે. તો ત્યારબાદ તમારે આ જે ચોરસ આપ્યું તેના પર ક્લિક કરી અને વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરવાની રહેશે.